નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર। ગુજરાતમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો, જેમાં સિંગતેલ અને કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં વધારો જોવા મળ્યો, જેના કારણે ગૃહિણીઓનું બજેટ પર તેની સીધી અસર જોવા મળશે। આગામી જન્માષ્ટમીના તહેવાર સુધી તેલના ભાવમાં તેજી જોવા મળશે તથા સાતમ આઠમના તહેવાર ટાણે સિંગતેલ સહિત અન્ય તેલના ડબ્બાના ભાવમાં વધારાને લઈને મધ્યમ વર્ગીય પરિવારો પરેશાન છે। સિંગતેલનો ડબ્બો 2530 રૂપિયાથી વધીને 2560ની આસપાસ નોંધાયો તથા કપાસિયા તેલનો ડબ્બો 1660 રૂપિયાથી 1690 આસપાસ નોંધાયો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે મેઘરાજા। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરા તેમજ પંચમહાલમાં વરસાદની આગાહી કરાઈ છે તથા હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારબાદના વધુ એક અગત્યપૂર્ણ સમાચાર, 2.5 ઇંચ વરસાદ, ધ્રોલમાં પાણી ભરાયા। ધ્રોલમાં મેઘરાજાના શ્રી ગણેશ થયા છે। ધ્રોલમાં 2 થી 4 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જોડિયા રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ધ્રોલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 58 મિલીમીટર વરસાદ મામલતદાર કચેરી ખાતે નોંધાયો છે, તો ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, રાજવેશ સાથે જગતનો નાથ આપશે દર્શન, વાઘા સાથે પાઘડી તૈયાર। અમદાવાદમાં 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે, ત્યારે રથયાત્રાની તૈયારીઓ સાથે ભગવાનના વાઘા પણ તૈયાર થઈ ગયા છે। અમદાવાદના જ કારીગર દ્વારા તૈયાર કરાયા છે વાઘા। રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ રજવાડી વેશ નગરજનોને આપશે દર્શન તથા ભગવાન જગન્નાથજીના 7 જોડી વાઘા તૈયાર કરાયા છે। રાજસ્થાની સુંદર ડિઝાઇનના ઘરેણાઓ પણ પહેરશે તથા રજવાડી પાઘડી પહેરશે ભગવાન જગન્નાથ। ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રથયાત્રાને લઈને પોલીસ થઈ સજ્જ। રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ અત્યારે સજ્જ થઈ ગઈ છે। આજે સવારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું। શાહપુર, દરિયાઈપુર, ઘીકાંટા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં એર સુરક્ષા રહેશે। સાથે સાથે થ્રેડ ડ્રોન, નિઝાડ ડ્રોન તથા હિલિયન બ્લુ માઉન્ટેન બેન્ડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી થશે સર્વેલન્સ। રથયાત્રાને ટેકનોલોજી સાથે સાથે સુરક્ષા પણ આપવામાં આવશે તથા અમદાવાદ પોલીસ રથયાત્રાને લઈને હાલ સતર્ક થઈ ગઈ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી। અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ, તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં હળવા વરસાદની આગાહી જોવા મળી છે। સાથે જ કેન્દ્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના ટળી। ચોમાસાની શરૂઆત થતાં જ હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી ગઈ છે। દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જરમાં આવેલી કેનોપી તૂટી પડી હતી। જોકે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી દુર્ઘટના ટળી। જ્યારે વરસાદને કારણે સમગ્ર ઘટના બની હતી, ત્યારે એરપોર્ટ ઓથોરિટીને રિપેર કરવા માટે સૂચના અપાઈ છે તથા હંગામી શેડ બનાવેલો છે તે પડી ગયો તેવું રાજકોટ કલેક્ટરનું કહેવું છે। ત્યારબાદના મોટા સમાચાર, રખડતા પશુના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જામખંભાળિયા શહેરમાં રખડતા પશુએ 62 વર્ષીય વૃદ્ધ મહિલાનો ભોગ લીધો।
બેઠક રોડ પરથી પસાર થતા રતનબેન કછડિયા નામના મહિલાને રોકડતા રોડે ઢીકે ચડાવ્યા હતા અને વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે જામખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. રખડતા ઢોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તેવી તંત્ર પાસે લોકો માંગણી કરી રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર. ભગવાનના દર્શન કરવા ભક્તોની લાંબી લાઈન લાગી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે મોસાળ સરસપુરમાં ભગવાનના આગતા સ્વાગત માટે ભક્તો તેમજ શહેરીજનો ખૂબ જ આતુર છે. ત્યારે સરસપુરમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની લાંબી લાઈન લાગી છે. અવિરત ભજન કીર્તનની ધૂનથી ગુંજી ઉઠ્યું છે રણછોડરાય મંદિર. ભગવાન અમાસ સુધી કરશે મોસાળમાં રોકાણ તથા ભગવાનનું સામૈયું પણ કરવામાં આવ્યું તથા ભગવાનને વિશેષ શણગાર તેમજ ભોગ અર્પણ કરાયા. ભગવાન અમાસ સુધી કરશે મોસાળમાં રોકાણ. ત્યારબાદના બીજા મોટા સમાચાર. અમદાવાદ રથયાત્રામાં પીએમ નરેન્દ્ર મોદીને અપાયું આમંત્રણ. રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા તમામ મોટા મહાઅનુભવોને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી. નરેન્દ્ર મોદીને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ પણ મોકલવામાં આવે છે તથા નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અપાયું છે આમંત્રણ. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતને પણ અપાયું છે આમંત્રણ. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. નીટ પેપર લીક મામલે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર સીબીઆઈના દરોડા, થશે અનેક મોટા ખુલાસાઓ. ગુજરાતમાં નીટ પેપર મામલે સીબીઆઈએ અલગ અલગ 7 જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે. નીટ પેપર મામલે તપાસ તેજ કરવામાં આવી તથા ગોધરા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, સુરતમાં દરોડા પાડવામાં આવ્યા. આ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 2 દિવસ પહેલા ખેડામાં પણ કરાઈ હતી તપાસ તેજ તથા ગોધરામાં નીટ કૌભાંડનો રેલો હવે ખેડા સુધી પહોંચી ગયો છે તથા આ અગાઉ દાહોદમાં પણ પાડવામાં આવ્યા હતા સીબીઆઈના દરોડા. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદમાં વધુ એક ખાડો પડવાની ઘટના બની જેમાં માણેકબાગ વિસ્તારમાં નહેરુનગર તરફ જતા ઘણીધર ઘર બ્રિજ ઉતરીએ એટલે તરત જ મોટો ખાડો પડ્યો છે. કોર્પોરેશન દ્વારા હાલ ખાડાની આસપાસ બેરિકેડ મૂકીને તેને કોર્ડન કરવામાં આવ્યો છે. એએમસીએ તંત્રની બેદરકારીથી શહેરીજનો પણ પરેશાન થયા છે. બેરિકેડ લગાવીને એએમસી તંત્રએ માન્યો સંતોષ તથા લાંબા સમય સુધી કામગીરી છતાં પણ આ ખાડો પડ્યો છે. 2 મહિના પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટમાં સરકારી સ્કૂલે જવાના રસ્તાની દર્દનીય હાલત. રાજકોટમાં રેલનગરમાં વરસાદી સિઝનમાં પણ રસ્તાની સ્થિતિ દર્દનીય બની છે. રેલનગરમાં સરકારી શાળા આવેલી છે અને આ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે જેમાં રોડ પર એટલો બધો કાદવ છે કે વિદ્યાર્થીઓ કાદવમાંથી પસાર થવાનો વારો આવ્યો. વાલીઓ ખરાબ રસ્તાને લઈને આક્રોશ ઠાલવ્યો છે તથા 3 વર્ષથી અરજી કરવા છતાં પણ રસ્તો બન્યો નથી જેથી વાલીઓ રોષે ભરાયા છે. 900 બાળકો કાચા રસ્તા અને કાદવમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. નવસારીના બિલીમોરામાં 5 વર્ષીય બાળકી ગટરમાં ડૂબી. નવસારીના બિલીમોરામાં તંત્રની બેદરકારીને કારણે ખુલ્લી ગટરમાં 5 વર્ષની બાળકી પડી જતા લાપતા બની છે. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધ ધોરણે બાળકીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 5-6 કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતાં બચાવની કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ હાલ અત્યારે કરવામાં આવી રહી છે. બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ શરૂ કરી દીધી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સુરતમાં રીઢો આરોપી અબ્દુલ પીર અલી પકડાયો. જૈશે મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા